ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે। ચૈતર વસાવાએ હજુ પણ જેલમાં રહેવું પડશે। ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજીની સુનાવણીમાં મુદ્દત પડી છે, તો ગુજરાત સરકાર વતી વકીલે સમયની માંગ કરતા સુનાવણી મુલતવી રખાઈ છે। 5 ઓગસ્ટના વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। તો એમએલએ ચૈતર વસાવાએ હજુ પણ જેલમાં રહેવું પડશે। હાઈકોર્ટમાં જામીન અરજીમાં સુનાવણીમાં મુદ્દત પડી છે। અમદાવાદમાં રિક્ષા ચાલકોનું બંધનું એલાન। રિક્ષા ચાલક રોજગાર બચાવો આંદોલન। પોલીસ ખોટી રીતે રિક્ષા ચાલકોને દંડ કરે છે। હક, અધિકાર અને ન્યાય માટે એક દિવસ બંધનું એલાન કરવામાં આવ્યું છે। માંગ પૂરી નહીં થાય તો બેઠકમાં આગળનો નિર્ણય કરાશે। છેલ્લા 2 દિવસમાં સીપી સાહેબે જે જાહેરનામું બહાર પાડ્યું છે એની અંદર ઘણી બધી રિક્ષાઓ જમા લીધી છે। એમાં અમે નીતિ નિયમમાં માનવાવાળા છીએ, જેનો ગુનો હોય તો એને દંડ ફટકારે અથવા તો જે કંઈ કાર્યવાહી કરવાની કરે। પરંતુ એવા નિર્દોષ રિક્ષા ચાલકો જેમની પાસે લાયસન્સ હતા, તમને પુરાવા સાથે કહું, એમની પાસે લાયસન્સ હતા તો અંદર લખ્યું છે લાયસન્સ નહોતું, ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હતા તો કે ડોક્યુમેન્ટ નથી, એમ કેમ પ્રકારે એ લોકોને ટાર્ગેટ પૂરા કરવા માટે થઈને એવા રિક્ષા ચાલકોને દંડવામાં આવ્યા છે। 50%થી પણ વધારે આવા રિક્ષા ચાલકોને હેરાન પરેશાન કરવામાં આવ્યા છે। ત્યારે આ નિયમનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। અમારી ડિમાન્ડ પૂરી નહીં થાય તો અમે આગળ જતા અમારી કમિટી અને જે ગુજરાત રાજ્યના જેટલા યુનિયન છે આ બધા ભેગા મળીને એક બેઠક કરીશું અને બેઠકની અંદર જે નિર્ણય આવશે એ અમે મીડિયા સામે અમે બતાવીશું। સુરતમાં જહાંગીર બાદમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। સ્થાનિકોની રજૂઆત બાદ વધાર્યું છે પેટ્રોલિંગ। લારી ગલ્લાના ત્રાસથી પોલીસને રજૂઆત કરી હતી। અસામાજિક તત્વો માદક પદાર્થનું કરે છે વેચાણ। શંકાસ્પદ વ્યક્તિઓની પોલીસે પૂછપરછ કરી છે। તો અસામાજિક તત્વો દ્વારા માદક પદાર્થોનું વેચાણ કરવામાં આવે છે। શંકાસ્પદ વ્યક્તિઓની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે, જે બાદ વધુ તપાસ કરવામાં આવી રહી છે। જહાંગીર બાદમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી, જે બાદ કાર્યવાહી કરવામાં આવી રહી છે। વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે 14 દિવસ બાદ પણ ટેન્કર લટકેલી હાલતમાં છે। આણંદ જિલ્લા કલેક્ટરનું નિવેદન। બ્રિજને નુકસાન થવાથી મુશ્કેલી ઊભી થઈ છે। બ્રિજ પર ભારે મશીનરી લઈ જઈ શકાય એમ નથી, તો ટ્રકને ખસેડવી કે નદીમાં ધકેલવી હાલ શક્ય નથી। નિષ્ણાતો સાથે આ મામલે ચર્ચા ચાલી રહી છે। તો બ્રિજ પર ભારે મશીનરી હાલ પૂરતી ત્યાંથી ખેંચવાનું અને અથવા તો નીચે ધકેલવાનું, આ બંને બાબતમાં તાંત્રિક રીતે અત્યારે હેવી મશીનરી ત્યાં યુઝ કરી શકાય તેમ નથી। પરંતુ સરકારશ્રી તરફથી આજે પણ ગઈકાલે પણ આરએનબી મેકેનિકલ તરફથી, રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ મેકેનિકલ તરફથી નિષ્ણાંતો સાથે આવીને અત્યારે મોડેલિટીઝ વર્કઆઉટ કરવામાં આવી રહી છે, જેના આધારે આગળ કઈ રીતે કોઈ પણ જીવના જોખમ વગેરે આ કામગીરી કરવાની સૌથી અગત્યની બાબત છે। અત્યારે જો આપણે ત્યાં હેવી મશીનરી લઈને જઈએ તો એકચ્યુઅલી બ્રિજ સ્ટ્રક્ચરને આ ડેમેજ પછી બાકી જે સ્ટ્રક્ચર છે આમાં પણ શું નુકસાની થયેલી છે આપણે બહારથી દેખાતી રીતે જાણી શકાતા નથી। તો આના માટે અત્યારે નિષ્ણાંતોએ આરએનબી મેકેનિકલના, આરએનબી સિવિલના ગાંધીનગરથી જે અધિકારીઓ આવેલા છે એ મોડેલિટીઝ વર્કઆઉટ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં આ ટ્રકનો પણ એક ઉકેલ લાવવામાં આવશે। તો આ મામલે થોડા દિવસ ટેન્કર માલિક રમાશંકર પાલનું નિવેદન પણ સામે આવ્યું છે। તેમનો આરોપ હતો કે ટેન્કર બ્રિજ પરથી ઉતારવા માટે આણંદ અને વડોદરામાં ધક્કા ખાઈ રહ્યો છું। મારું ટેન્કર ઉતારી આપવા માટે કોઈ તૈયાર નથી। ટેન્કર પર 40 લાખની લોન લીધી છે। 85,000નો હપ્તો દર મહિને આવે છે। વીમા કંપની કહે છે કે ટેન્કર નદીમાં પડ્યું હોત તો વીમાની રકમ મળી જાત। માલિકે ભારે હૈયે કહ્યું, કાં તો ટેન્કર કાઢી આપો અથવા નદીમાં પાડી આપો। મારો ગાડી જે બ્રેક છે, હું બેંકવાળા પાસે જાઉં તો બેંકવાળા કહે કે તમારી ઈએમઆઈ તો ભરવું પડશે। ઇન્સ્યોરન્સવાળા પાસે જાઉં તો ઇન્સ્યોરન્સવાળા એવું કે જ્યાં સુધી તમારી ગાડી નીચે પડે કે નહીં અને કંઈ થાય નહીં ત્યાં સુધી વીમો નહીં આપું। હવે મારા પ્રશાસનને એવું છે કે આ મારી ગાડી કાઢીને આપી દે, નહીં તો જે હોય એનો નિકાલ આવવા જોઈએ। તંત્ર મને મારી ગાડી જે કન્ડિશન છે મારી ગાડીમાં કશું ત્યાં ને કાઢીને આપી દે, મારે ચાલુ થઈ જાય, ડ્રાઈવર નહીં મારું જે છે ઈએમઆઈને બધાને ચાલુ થઈ જાય। નહીં કાઢતા હોય તો નીચે પાડી દે તો મને વીમાને હું લડી લઈશ। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ જર્જરિત બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયાનો નિર્ણય કરાયો છે, જેને પગલે નર્મદા જિલ્લાના 6 જેટલા મહત્વના બ્રિજ બંધ કરી દેવાયા છે, જેથી મોટા વાહન ચાલકોનો ચક્રાવો વધી ગયો છે।
હાલ 6 મુખ્ય બ્રિજ બંધ કરાતા રાજપીપળાથી અંકલેશ્વર કીમ કોસંબા ઝંખવાવ વાડી થઈને અંદાજિત 170 થી 250 કિલોમીટરનો ફેરો ફરીને જવું પડી રહ્યું છે. વળી લોકો પાસેથી ઊંચા ભાડા વસૂલવામાં આવી રહ્યા છે, જેથી રોષનો માહોલ છે. તો આ તરફ જિલ્લા પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારને રજૂઆત કરતા તાત્કાલિક ઝડપથી રિપેર કરી આ બ્રિજ ખુલ્લા મૂકવા અને જ્યાં સુધી રિપેરિંગનું કામ ચાલે ત્યાં સુધી નાની બસો મૂકી બાળકોને સ્કૂલે પહોંચાડવા અને નાના વાહનોમાં અનાજ ખાતર વસ્તુઓ પૂરી પાડવા સૂચના આપી છે. નેત્રંગથી ડેડિયાપાડા વચ્ચેનો કરજણ બ્રિજ કાલથી બંધ થયો છે, જેના કારણે બસો બંધ છે, માલવાહક વાહનો આવતા બંધ થયા છે. તો આમ જોઈએ તો ડેડિયાપાડા ગુજરાતનો એ છેવાડાનો તાલુકો છે, વિધાનસભા છે. સાગબારા અને ડેડિયાપાડા ગુજરાતથી એક કટ ઓફ થાય છે. વિદ્યાર્થીઓને સૌથી વધારે ચિંતા એ છે કે ભાઈ અમે નેત્રંગ કોલેજમાં ક્યાં જઈશું, અંકલેશ્વર કઈ રીતના ભણવા જઈશું, ભરૂચ કઈ રીતના જઈશું. તો આના માટે સરકારે વ્યવસ્થા કરવી પડશે. બસો જતી નથી અહીં સુધી, બસો અટકાવી દેવામાં આવી છે કેમ કે રસ્તાના કામકાજના કારણે. એટલે પછી જવાનું અમને બહુ મુશ્કેલી પડી રહી છે એમ. તો બધા પ્રાઇવેટ વ્હીકલ કરીને જાય છે, એમાં ભાડું પણ જાય છે અને રૂટ પણ પાછું બહુ લાંબો થઈ જાય છે. રાજપીપળાથી ડેડિયાપાડા સાગબારા બાજુ જે પ્રશાસન દ્વારા જાહેરનામું બહાર પાડીને ડાયવર્ઝન આપેલું છે તે આશરે એસટી બસને 150 કિલોમીટર જેટલું ડાયવર્ઝન થાય છે. જે કારણોસર મુસાફર ડેડિયાપાડા સાગબારા બાજુના મુસાફરો કોઈ અટવાય ના. આથી રાજપીપળાથી મોવી સુધી આપણે સંચાલન કરીએ છીએ અને એ મોવી સુધીની ટ્રીપોનો પણ આપણે વધારે જે દિવસ દરમિયાન ચાલતી હતી તેના કરતાં બીજી વધારાની ટ્રીપો પણ ચાલુ કરી છે, જેથી મોવી સુધી મુસાફરો પહોંચી શકે. ગંભીરા બ્રિજની ઘટના બાદ તંત્ર જાગ્યું અને ગુજરાતભરના જે જર્જરિત બ્રિજો છે તેને બંધ કરવામાં આવ્યા. ખાસ વાત કરીએ તો અમારા નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારની ડેડિયાપાડા અને સાગબારા જતા જે તમામ રસ્તાઓ છે જ્યાં જર્જરિત બ્રિજ છે જેમને બંધ કરી દેવામાં આવ્યા છે. એટલે જે મુસાફરો છે જેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ખાસ ડેડિયાપાડા અને સાગબારાથી રાજપીપળા આવતા જે વિદ્યાર્થીઓ છે જે અટવાઈ જાય છે અને જેને અટવાતા સ્કૂલે નિયમિત ના પહોંચતા તે લોકો રોષે ભરાય છે. 2 દિવસ પહેલાં જ આ વિદ્યાર્થીઓએ બસ રોકો આંદોલન પણ શરૂ કર્યું. રાજપીપળા ડેપોમાંથી કોઈ બી બસ જે હતી એને જવા ન હતા દેતા. પરંતુ વાત છે કે જે ડેડિયાપાડા અને સાગબારા જવા માટે હવે અંકલેશ્વર રહીને જવું પડશે. એટલે કે 250 કિલોમીટરનો ફેરાવો કરી અને વિદ્યાર્થીઓ સાગબારા ડેડિયાપાડા પહોંચવાની વાત છે. ત્યારે જે બસો છે જે બંધ કરી દેવામાં, ભારે વાહનો બંધ કરી દેવાના કારણે હાલ વિદ્યાર્થીઓ સમયસર શાળાએ પણ ના આવતા, ગ્રામજનો પણ સમયસર રાજપીપળા શહેર સુધી ના આવતા રોષે ભરાય છે. ત્યારે હવે એ લોકોની માંગ છે કે વહેલી તકે જે બસો છે એ નિયમિત ચાલુ થાય, કાં તો મિની બસો શરૂ કરવામાં આવે એવી માંગ ઉઠી છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ગુજરાતની ધરતી. હિમાચલ પ્રદેશના સોલનમાં ભયાનક ભૂસ્ખલન. કંડાઘાટ મમલિગ રોડ બંધ થતા વાહન વ્યવહાર ઠપ. ભૂસ્ખલનના કારણે રસ્તા પર મોટી માત્રામાં કાટમાળ અને પથ્થરો ધસી પડ્યા. ભૂસ્ખલનનો લાઈવ વિડીયો આવ્યો સામે. હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનનો લાઈવ વિડીયો આવ્યો સામે. કુલ્લુ જિલ્લાના અનીના ચવાઈના વાલિયોલમાં ભૂસ્ખલન. ભારે વરસાદના કારણે રાજ્યના ઘણા ભાગોમાં ભૂસ્ખલન. રોડ રસ્તા પર ભૂસ્ખલનના કારણે વાહન વ્યવહારને અસર. રાજસ્થાનના બુંદીમાં ધોધમાર વરસાદથી નદી ગાંડીતુર. નદીના પ્રવાહમાં ફસાયેલા પશુઓને ગૌરક્ષકોએ બચાવ્યા. તાલોડા વિસ્તારમાં ગૌવંશ નદીના પ્રવાહમાં ફસાયો હતો. જીવના જોખમે ગૌરક્ષકોએ ગાયોને સુરક્ષિત રીતે